તો હલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી એમ કહેવાય કે બાબા બાગેશ્વરનો ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર। હાલ બાબા બાગેશ્વરનો લોકો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે। એમ કહી રહ્યા છે, ઘણા એવું કહી રહ્યા છે કે પાખંડી છે, ઘણા એમ કહી રહ્યા છે કે ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે, અને ઘણા ચેલેન્જ પણ આપી રહ્યા છે કે ઓનો સરિયો પકડો, હું તમને $101 આપીશ। અને ઘણા એવું પણ કહી રહ્યા છે કે મારો જવાબ આપો, હું તમને 50 લાખથી 1 કરોડ રૂપિયા આપીશ। અને ઘણા એવું એક ભાઈ આવ્યો છે હિન્દુના, કટ્ટર હિન્દુ, જય પટેલ કરીને નામ, એમને જયંત પંડ્યાને અને પિયુષ જાદુગરને ખુલ્લે આમ ચેલેન્જ આપી। એ તમે વિડીયો પણ જોયો છે। એમને એમ કીધું તમે જો ધીરેન્દ્ર શાસ્ત્રીને ખોટા સાબિત કરી દો તો તમને $1,001 આપવામાં તૈયાર છો, એવું કીધું છે આ ભાઈ। વિડીયો પણ તમે ખાસ કરીને જોયો છે। એ બાદ આ બેનનો ખૂબ જ વિડીયો વાયરલ થઈ ગયો છે। એ એવું કહી રહ્યા છે કે 2023માં ધીરેન્દ્ર શાસ્ત્રીની જે કથા લાગી હતી, જે દરબાર લાગ્યો હતો, એ ત્યારે હું એ દરબારમાં ગઈ હતી અને મારી આસ્થા લઈને ગઈ હતી, મારું દુઃખ લઈને ગઈ હતી। એ બાદ એ બેન એવું કહી રહ્યા છે કે મારી મન્નત પૂરી થઈ જાય, મને સારું પણ લાગે છે, ધીરેન્દ્ર શાસ્ત્રી સાચા છે, એવું કહી રહી છે આ બેનનો વિડીયો દરબાર જોવો તમે। ભરાણો હતો એ દરમિયાન મને પણ આ પરછાનો છે એ ચમત્કાર થયો છે। હું પણ આ પરછાની સાક્ષી છું હાલમાં। તો વિડીયો જોયો છે તમે। તો ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે હાલ સોશિયલ મીડિયાની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી એમ કહેવાય કે બાબા બાગેશ્વરના વિરોધ બહુ કરી રહ્યા છે। હવે 5 થી 6 તારીખે 6-7 તારીખ બાબા બાગેશ્વર આવી રહ્યા છે રાજકોટમાં, તમને બધા લોકોને ખબર છે। હવે ત્યારે જોવા છે, અને ત્યારે વિજ્ઞાન જાથાવાળા જે છે પિયુષ જાદુગર પણ રહેશે। એક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે કે દરબારમાં પિયુષ જાદુ ખુદ બોલાવવામાં આવ્યા છે। આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે હાલ સોશિયલ મીડિયાની અંદર, જોવો પોસ્ટ તમે। તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો। અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો। જય હિન્દ, જય ભારત।